છેવાડાનું ગામ કહેવાય કે પહેલું ગામ કહેવાય? આમથી જુઓ તો પહેલું ગામ કહેવાય. આપણે છેવાડામાં શું કરે રહી? પહેલા ન રહી. ગામ મજબૂત છે પછી વાંધો શું છે? એ નારદજી માળા ફેરવી દીધી જ્યારે, તો પછી ઓલા કે 8મા પુત્ર છે એ વધ કરશે. એ કે કઈ જગ્યાએ 8મું આમથી ગણું કે આમથી ગણું? કે આમથી ગણું તો પહેલું જ થાય તમારું ગામ. છેવાડાનું ના કહેવાય. આ તો ખાલી લાઇટ નોટ ઉપર. આદરણીય સંતો, હરિભક્તો, સર્વેને જય સ્વામિનારાયણ. જો ખૂબ આનંદ થયો. ગઈ વખતે આવ્યા ત્યારે અંદર સભા હતી અને આજે અહીંયા ખૂબ સરસ મોટું આયોજન થયું. આપણા ગામની અંદર ઘણા બધા વડીલો અને આજે ઘણા બધા યુવાનો સત્સંગની સેવામાં દેશમાં અને વિદેશમાં ખૂબ તનથી, મનથી, સમયથી ને ધનથી જોડાઈને કામ કરી રહ્યા છે. આ બધી વસ્તુ બીજબળ હોય તો આવે, અને 100 વર્ષ પહેલાં, એના પહેલાં જ્યારે પણ ગામ વસ્યું ત્યારે ઘણા બધા ગામોમાંથી અહીં આવીને વસેલા, બીજા ગામોમાંથી આવીને વસેલા. એ ઇતિહાસ થોડો ઘણો મને ખ્યાલ છે. પણ વસ્યા પછી વિદેશમાં વસ્યા અને એમાંય મને ખ્યાલ છે કે આ ગામનું યોગદાન બહુ મોટું છે. કારણ કે હમણાં જ સ્વામીએ કરશન બાપાની વાત કરી, કરશન પ્રેમજી મોમ્બાસા. એ મને યાદ છે કે એ બધા એમનું આખા જે બધા ફ્રેન્ડ સર્કલ હતું ને, એ 24માંથી કોઈ જાય તો એને રહેવાની, ખાવાની ને બધી સગવડ, અને પછી એની આજીવિકાની સગવડ એ શરૂઆત મોમ્બાસાથી થતી હતી. આ વાત ખોટી નથી, આ વાત સત્ય છે. પહેલાં નૈરોબી નહોતા જતા, પછી નૈરોબી આવવાનું શરૂ થયું. એટલે અત્યારે મોટા જેટલા છે ને એ બધા મંદિરના ભાડાના મકાનમાં રહેલા છે. આ વાત વાસ્તવિકતા છે. કેમ કે પહેલાં જંગ બાર એવું કંઈ જતા, પછી મોમ્બાસા ઉતરતા, કેમ કે પોર્ટ મોમ્બાસા હતું. વાત વડીલો અને બધા સંતોને, વડીલ સંતોને ખ્યાલ હશે. અમુક ઇતિહાસ મજા આવે જાણીને, જોવાનો, અને મને રસ છે. કારણ કે આપણો છેડો ક્યાં જાય છે, અત્યારના છોકરાઓને કંટાળો આવે કે આ શું નકામી લાભ લઈને બેઠા છે. પણ જેને રસ હોય એને હોય, કેમ કે આપણો છેડો ક્યાં અડે છે એ અગત્યની વસ્તુ છે. આપણે ધર્મેન્દ્ર સ્વામી, મન સ્વામીએ જો જૂની વાત કરી, કેટલા બધા સંતોની, વડીલ સંતોની, એમના ગુરુની, પછી હરિસભદાસ સ્વામીની, અને 30 વર્ષ સુધી હરિસભદાસ સ્વામી જોડે રહ્યા, ધર્મચંદ્ર સ્વામી જોડે 20 વર્ષ રહ્યા, અને અમારી જોડે આખી જિંદગી રહ્યા. મન સ્વામી જન્મ તારનો, પછી ભાડતો થયો તારનો ભાડું. અને આ બધા સંતો અને હરિભક્તો, તમે બધા આ ઓળખાણ કેવી રીતે છે? જો ઓળખાણ એટલા માટે છે કારણ કે જ્યારથી સમજણ કેળવી છે ત્યારે વડવાઓએ જે આપ્યું છે એટલું જ આપ્યું છે કે આ જ તમારો પરિવાર છે, બીજું કંઈ નથી. આ જ પરિવાર છે. મેં ગઈકાલે કીધું હતું, મને કે આટલું બધું કામ છે ને આ બધું આટલું બધું હોય. મેં બીજું અમારે કામ ક્યાં? અમારે પાણી વાળવા જવાનું છે, ખેતર ખેડવા જવાનું. આ જ ખેતર છે. આ લીલું રહે ને તો બધું લીલું જ છે દુનિયામાં. આપણું હૈયું લીલું જ્યારે રહેશે અને એકબીજા પ્રત્યેની લાગણી રહેશે, ત્યાં સુધી બધું સારું જ છે દુનિયામાં. બીજું કંઈ કરવા જેવું નથી. અને એ લીલોતરી દેખાય છે. ગમે તેવો ગરમી હોય,
હું હમણાં મસ્કરી કરતો હતો, અમારા સંતો બધા ભેગા થયા ને, મેં કીધું આ ઉનાળાની જગ્યાએ એક ઠરાવ કરીને બધા શિયાળામાં લઈ લો પાટોત્સવ. પૂજ મંદિરમાં કીધું ઠરાવ કરજો. મન સ્વામીને કીધું, મન સ્વામી હતા, દેવપ્રકાશ સ્વામી હતા, મેં કીધું મન સ્વામીને કહીએ આપણે કે આપણે બધા ડિસેમ્બરમાં કરી નાખો ક્રિસમસ વખતે. પણ પછી આ તો ખાલી હળવાશથી વાત થતી હતી. મેં બધાને ડિસેમ્બરની રજા હોય તો યુકે વાળાને સારું, અહીંયા ટાઢા થઈને ઠરીને ઠીકરા થઈ જાય, ઉનાળો અહીં કરાય. પણ વાસ્તવિકતામાં એ છે કે ગમે તેવો ઉનાળો હોય ને, હૈયામાં ટાઢક હોય તો એ ઉનાળો નડતો નથી. એ ઉનાળો એને નડે છે કે જ્યારે શિયાળામાં એસીની જરૂર પડે તો એ ગરમી લાગતી હોય. એવાય હોય છે દુનિયામાં. ગમે તેટલા પડખા જ ફર્યા કરો, ઊંઘ જ ના આવે. અને જેને હૈયામાં ભગવાનની ટાઢક છે ને, સતની ટાઢક છે, જેને સિદ્ધાંતની ટાઢક છે, એને કોઈ વસ્તુ નડતી નથી. અમારા પ્રેમજી બાપુ આરામથી હમણાં એક ઊંઘ ખેંચીને બેઠા, નારાયણ બાપુએ હોઈ ગયા હતા, મને ખબર છે. અને હમણાં ઘડિયાળે જોતા હતા તમે કે આ પૂરું ક્યારે થાય તો જવું, બળદિયા ભેગો થવું. પણ આજે જો અમુક લોકો કહે ને કથામાં ઊંઘ આવે છે, ઊંઘ આવે છે આમાં, અને એમાં પિલર બિલર જડી જાય. હવે તો ખુરશીઓ થઈ ગઈ છે, પિલર બિલર જડી જાય. ઓહો, પહેલાં હેઠે બેવાનું હતું ને, પિલર જડી જાય ને, જો મંદિરમાં બેઠા હોય તો હવે ખાટલામાં નીંદર ના આવે ને એવી મંદિરમાં આવે. કેમ કે બધા મગજના જ્ઞાનતંતુ બધા ઢીલા પડી ગયા હોય, આમ શાંત થઈ જાય. કોઈ બીજી જાતની માથાકૂટ ના આવે. કોઈ કહે નહીં કે આમ બેહો ને આમ બેહો ને આમ બેહો. છોકરાએ ના કહે ને, ઘરવાળા ના કહે ને, ઘરવાળાને તમે ના કહો કહીએ કહો. એટલે બધા શાંતિવાળા હોય. એક જ જગ્યા છે શાંતિ જડે, ભગવાનની જગ્યા. પણ આ છે ને, આ તો હળવાશની વાત છે. વાસ્તવિકતામાં ભગવાનનો આશરો જે તમે રાખ્યો છે, આજે આનંદ થયો. ગઈકાલે મન સ્વામી ભેરણ ભેરા છે. મને તો એ ચિંતા થાય કે આટલી ઉંમર થઈને હવે ગઈકાલે સવારે વેકરા, સાંજે સુજાપર, પછી અત્યારે અહીંયા અમે પછી આગળ હવે ના લઈ જશો. અંબાડા અમે ભલે જતા, હેરાન ન કરશો. પણ આજે અઘરું કામ છે આ બધું. પણ અહીંયા અઘરું કામ છે. આ બધું કરવું કંઈ નાનું કામ નથી. મેં કેટલી વખત કીધું છે, એક ઘરમાં મહેમાન આવે ને તો એ માણસ આગા પાછા થઈ જતા હોય. તો આટલું આખું ગામ દેશથી વિદેશથી આવે અને બધાને સાચવવા, જમાડવા, રમાડવા, આ તે હાર તોરા કોકના રહી જાય, ગાળો ખાવી, અને પાછું બધાને સંતુષ્ટિ આપવી. બહેનો આટલું બધું મહેનત કરે, દીકરીઓ મહેનત કરે, દીકરાઓ મહેનત કરે, સાંખ્યોગી બહેનો બે છે. એ બહેનો બસ થશે, ભગવાન કરાવશે. તો હમણાં એક હરિભગત આવે કે અમને આશીર્વાદ આપો કે વાંઢા બહુ રહી જાય છે કે બોલો. હવે આમાં શું આશીર્વાદ આપો? મેં કીધું આમ થાય ફોટડી જઈને લઈ તો આવો છો બધા, બીજા બધા ગામોમાંથી લાવો છો. ફોટડી નથી કર્યું છે ને બહુ. એમ તો થોડુંક અમારું ઇન્ફોર્મેશન બ્યુરો છે, થોડું ઘણું જાય બાજુ. ભજન કરે તમ તારે. અમે વ્યાધિ છે જ નહીં, ભલે થતા જેને થવું હોય એ થાય, જેને ઈચ્છા હોય એ થાય. અને ભગવાન જેને આ છે ને ગળથુથીમાં હોય સંસ્કાર, એનું વાતાવરણ હોય છે. બાકી જોર જબરદસ્તી ગળું ઝાલીને કોઈને સાધુય ન કરાય કે ગ્રહસ્થ ન કરાય. કેમ કે ગ્રહસ્થ આશ્રમ એ બહુ અઘરું કામ છે. તમે અહીંયા આવીને બેઠા છો તો દુકાન મકાન બધું હરખું તાળા મારીને આવીને બેવું, આ સહેલી વાત નથી. કે તમે લંડનથી અહીંયા આવ્યા છે ને, કોઈક મોમ્બાસાથી આવ્યા છે ને, કોઈક ઓલા ઓસ્ટ્રેલિયાવાળા મંજી બાપો બેઠો છે ને, આ બધા તમે બધા આવ્યા છો તો કે નાની વાત છે. એ ટિકિટ ખર્ચીને આવું ને પાછું અહીંયા ગરમી સહન કરવી ને પછી અહીંયા કેટલા કામ હોય ને અહીંયા બધા ડબલા લઈને બેઠા હોય ને, આ બધું આ ત્યાગ જ છે. અને પાછું બેલેન્સ છે. અને ઘરે જઈને ખલા ખાવાના છે, અને તમારા બહેનોએ ખાશે તમારા. એટલે આ બધું અરસપરસ છે. જો ગૃહસ્થ આશ્રમ પરમ ધર્મ કીધેલો છે, આમ તો ત્યાગાશ્રમથી વધુ કીધેલો છે. આ તો શાસ્ત્રોક્ત રીતે કહું છું
કેમ કે એમાં બધું બેલેન્સ કરીને ચલાવવું પડે. આજે તમે વિચાર કરો કે આજે હું આટલા દિવસથી કેટલા દિવસ ઘરે પથારી જોઈ હશે. આમ તો હું ગ્રસ્ત કહેવાય, હું ગ્રસ્ત જ છું ને, આમ તો નહીં, ગ્રસ્ત જ છું. અમને તો કોઈ માનતું જ નથી ગ્રસ્ત હશે. બૈરા છોકરા હશે જ નહીં અમારા. કે હમણાં અમને મેં કીધું કે મેં કીધું પાણી પીશો? મેં કીધું ના, પછી ઊભા થવું પડે. કે ના, કે હમણાં અડધો કલાક ખમો, કે પછી જ વાત. ઊભા નહીં થવાનું. એટલે આ તો જો હળવાશની વાત છે, પણ વાસ્તવિકતા એ છે કે આજે ત્યાગ અને બલિદાન છે ને બધાનો હોય છે. હું મારું નથી કહેતો કે કોઈ સંતો કે તમારું નહીં, બધાનું બલિદાન હોય ને ત્યારે આ બધું લીલોતરી થાય છે. આ વાસ્તવિકતા છે. બધાએ પોતપોતાનો જ હોય તો કંઈ નહીં થાય. આપણે એકબીજાનું અરસપરસ જોઈશું ને તો જ પ્રગતિને ઉન્નતિ થશે. અને એ જ વસ્તુ મેં જે પહેલાં કીધી, મેં કીધું મોમ્બાસામાં ઉતરી એક માણસ જેના પાસે 2 શિલિંગ ના હોય એને કામ ઉપર લગાડી, ખવડાવી, ઊંઘાડીને પથારીએ જડે ને જમવાનું જડે, એ કરતા હતા. અને એ પ્રણાલિકા આ ગામે શરૂ કરેલી છે. અને એ વસ્તુ આપણે માનવતાનું કાર્ય છે. સમાજ કંઈ માનવતા માટે નથી બન્યો, સંપ્રદાય માનવતા માટે. મને ખબર ને સમાજ અને સંપ્રદાયમાં ફેર શું છે, હજી સમજણ જ નથી પડી મને, અને પડવાની નથી. કારણ કે મહારાજે આ સમાજ ઉત્થાનનું કામ કરેલું છે. કૂવા, વાવ, તળાવ એ ખોદાવડાવ્યા છે. મહારાજે દુખ્યો દેખીને ખમાય, દયા હણી રે, અતિ આકડા થાય, અંધન વસે રે, આપીને દુઃખ તાળે, કરુણા દ્રષ્ટિ રે. તો આ બધું મહારાજે પ્રાથમિક કર્યું, પછી તિલક ચાંદલો આવ્યો, અને પછી કંઠીન માળા શિક્ષાપત્રી આવી છે. એટલે માણસે છે અને એ તમારા ગામમાં કૂટી કૂટીને ભરી છે, અને વાંઢા રહેવાના કોઈ છે નહીં. એમાં કોઈ ચિંતા કરશો નહીં, કોઈ રહેવાનું નથી. બધાનું મળી જ રહે છે દુનિયામાં, કંઈ કોઈ થતું નથી વાંધો. ભગવાન જેવો ભગવાન છે. અને જો આટલા સુખી છીએ આપણે, અને વિશેષ સુખી થઈએ. બીજું તો આ જગતની અંદર માણસ ભગવાનની વાતોમાં આવે છે ને કે માણસ જાણી જોઈને દુઃખ ઉત્પન્ન કરી શકે, બાકી ભગવાન તો બધાને સુખ કરવા માટે જ પેદા કરે છે. આપણને ભગવાને કીધું કે તમે અતિ સુખ થાવ, મહાસુખ પામો. આ શિક્ષાપત્રીના શબ્દ છે, મારા નથી. બાકી જો દુઃખ આવે તો એ આપણા કારણે આવે છે, ભગવાનના કારણે નહીં. કોઈ મંગળ ને ગુરુ ને શુક્ર ને શનિ ને એવું બધું એ નથી આવતું. જે આવે છે સ્વભાવને કારણે આવે છે. બાકી તો જગતની અંદર આપણે ભગવાનના આશ્રયમાં રહીશું, માણસાઈ રાખશું તો સુખી સુખીને સુખી છે. તો આપ સૌએ જે મહેનત કરી, પરિશ્રમ કર્યો, સંતોએ, અને અહીંયા આખું મંડળ અને બધા સંતોએ અમારા આયોજન કર્યું, અને તમે બધા સેવા કરી, એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. ભગવાન આપ સૌ પર ખૂબ રૂડા આશીર્વાદ પાઠવે, દરેક રીતે આપનું મંગળ કરે, એ નાના દેવના ચરણોમાં પ્રાર્થના.